આપણા ઇતિહાસમાં અમુક કહાણીઓ એવી હોય છે જે નિષ્ઠા, હિંમત અને બલિદાનની મિસાલ બની જાય છે. આજે આપણે એવા જ એક યોદ્ધાની વાત કરવાના છીએ, વીર દુર્ગાદાસ રાઠોડ. આ કોઈ રાજાની કહાણી નથી, પણ એક એવા વીરની ગાથા છે જેણે પોતાના માટે કશું જ ન માગ્યું. બસ પોતાનું આખું જીવન પોતાના વતન, મારવાડ અને એના સ્વાભિમાન માટે સમર્પિત કરી દીધું. આ પંક્તિઓ જુઓ, આ માત્ર કવિતા નથી, આ તો દુર્ગાદાસના જીવનનો સાર છે. મારવાડની શૂરવીરતાનું ફૂલ. એક એવી વ્યક્તિ જેણે એક પ્રતિજ્ઞા લીધી કે મહારાજા જશવંતસિંહના પુત્રને ગાદી પર બેસાડીશ અને મારવાડની આઝાદીને આંચ નહીં આવવા દઉં. ચાલો આ અદ્ભુત વીરતાની ગાથાને આપણે શરૂઆતથી સમજીએ. તો આ કહાણીનો સમય એવો છે જ્યારે દિલ્હીના તખ્ત પર મુઘલ સમ્રાટ ઔરંગઝેબ બેઠો હતો. એના શાસનમાં ધાર્મિક કટ્ટરતા અને અત્યાચારે માઝા મૂકી હતી. આખા હિન્દુસ્તાનમાં એક ડરનો માહોલ હતો. એવા સમયમાં જો કોઈ તાકાત મુગલો સામે આંખમાં આંખ નાખીને ઊભી હતી તો એ હતા મારવાડના રાઠોડ. ઔરંગઝેબની નીતિઓ કેટલી કઠોર હતી એનો અંદાજો અહીંથી લગાવો. એણે હિન્દુઓ પર ફરીથી જઝિયા કર નાખ્યો. એટલું જ નહીં, હિન્દુ તહેવારો, મેળા અને તીર્થયાત્રાઓ પર પણ ટેક્સ લગાવ્યો. હિન્દુઓ માટે જમીનનો કર મુસ્લિમો કરતાં બમણો હતો. અને વિચારો, રામ રામ જેવી સામાન્ય શુભેચ્છાઓ પર પણ પ્રતિબંધ હતો. એનો હેતુ એક જ હતો, હિન્દુઓને કોઈપણ રીતે ધર્માંતરિત કરવા. ઔરંગઝેબના આવા અત્યાચારી શાસનની વચ્ચે જ મારવાડના રાઠોડ વંશ પર એક એવું મોટું સંકટ આવ્યું જેણે એમના અસ્તિત્વ સામે જ સવાલ ઊભો કરી દીધો. આ સંકટ શું હતું એ સમજવા માટે પહેલાં મારવાડને થોડું જ જાણી લઈએ. તો મારવાડ એટલે આજનું જોધપુર અને આસપાસનો વિસ્તાર. અહીં શાસન હતું રાઠોડ વંશનું. આ રાઠોડ મૂળ તો કનૌજના શાસકોના વંશજ હતા. જ્યારે મોહમ્મદ ઘોરીએ કનૌજ પર હુમલો કર્યો ત્યારે એમના પૂર્વજોએ અહીં મારવાડના રણમાં આશરો લીધો અને ઈસવીસન 1212માં એક નવા રાજ્યનો પાયો નાખ્યો. બસ ત્યારથી આ ભૂમિ એમની શક્તિ અને સ્વાભિમાનનું પ્રતીક બની ગઈ. હવે આવે છે ઈસવીસન 1678નું વર્ષ. આ વર્ષે મારવાડના ઇતિહાસમાં બધું જ બદલી નાખ્યું. ઔરંગઝેબે એક ચાલ રમી અને મહારાજા જશવંતસિંહને કાબુલની ખતરનાક સરહદ પર મોકલી દીધા. ત્યાં જ પેશાવર પાસે જામરુદમાં એમનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. અને સૌથી મોટી ચિંતા એ હતી કે એ સમયે એમનો કોઈ વારસદાર જીવિત નહોતો. પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. એમના મૃત્યુ પછી એમની 2 રાણીઓએ લાહોલમાં 2 પુત્રોને જન્મ આપ્યો, અજીતસિંહ અને દલથંબાણ. એક તરફ રાજા નથી, બીજી તરફ નવજાત રાજકુમાર. મારવાડનું ભવિષ્ય અંધકારમાં હતું. અને આવા જ ઘોર અંધકાર વચ્ચે એક એવા નાયકનો ઉદય થયો જે કોઈ રાજા નહોતો, પણ એની નિષ્ઠા મારવાડનું ભવિષ્ય લખવાની હતી. આ નાયક હતા દુર્ગાદાસ રાઠોડ. એમનો જન્મ ઈસવીસન 1638માં સાલવા ગામમાં થયો હતો. પિતા આસ્કરણ મહારાજા જશવંતસિંહના ખાસ ઉમરાઓમાંના એક હતા. પણ દુર્ગાદાસ ત્રીજા પુત્ર હોવાથી બાળપણમાં એમને પિતાનો પ્રેમ કે ધ્યાન નહોતું મળ્યું. એમનું બાળપણ ઉપેક્ષામાં વીત્યું હતું. પણ લોહીમાં તો સ્વાભિમાન હતો. એકવાર શું થયું, રાજ્યના ઊંટો ચરાવતા એક માલધારીએ એમના ઘરનું અપમાન કર્યું. બસ આટલું સાંભળીને યુવાન દુર્ગાદાસનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો અને એમણે એ માલધારીની હત્યા કરી નાખી. હવે આ તો બહુ મોટો ગુનો હતો. જ્યારે દુર્ગાદાસને મહારાજા જશવંતસિંહની સામે રજૂ કરવામાં આવ્યા ત્યારે મહારાજાએ એમનામાં રહેલી ખુમારી અને નિષ્ઠાને પારખી લીધી. એમણે સજા કરવાને બદલે એક ભવિષ્યવાણી કરી. આ યુવક મારવાડનો તારણહાર બનશે. અને બસ ત્યારથી દુર્ગાદાસને પોતાની સેવામાં રાખી લીધા. હવે કહાની પાછી વર્તમાનમાં આવે છે, દિલ્હીમાં, જ્યાં ઔરંગઝેબ મારવાડના નવા જન્મેલા વારસદાર માટે એક ખતરનાક જાળ પાથરી રહ્યો હતો. ઔરંગઝેબની ચાલ જુઓ. એણે સુરક્ષાનું બહાનું કાઢીને બાળ રાજકુમાર અજીતસિંહ અને રાણીઓને દિલ્હી બોલાવ્યા અને નૂરગઢ કિલ્લામાં એક રીતે કેદ કરી દીધા. એનો અસલી ઈરાદો તો રાજકુમારનું ધર્માંતરણ કરવાનો, રાણીઓને પોતાના હરમમાં મોકલવાનો અને મારવાડને હંમેશ માટે હડપ કરી લેવાનો હતો. જ્યારે મોટાભાગના લોકો ઔરંગઝેબની વાતમાં આવી ગયા હતા ત્યારે એક જ વ્યક્તિ હતી જે એની કપટની રમતને બરાબર સમજી ગઈ હતી, દુર્ગાદાસ.
એ જાણતા હતા કે જો રાજકુમારને નહીં બચાવાય તો મારવાડનો ઇતિહાસ પૂરો થઈ જશે, અને એટલે એમણે એક ખૂબ જ જોખમી પણ સાહસિક યોજના બનાવી. અને પછી જે થયું એ ઇતિહાસનું એક સુવર્ણ પાનું બની ગયું. દુર્ગાદાસે પોતાના મુઠ્ઠીભર વફાદાર રાઠોડો સાથે રાજકુમારને પકડવા આવેલા 400 મુઘલ સૈનિકો સામે બાથ ભીડી. કેટલાય રાઠોડવીરો શહીદ થયા, પણ અંતે એ લોકોએ નાના બાળક અજીતસિંહને દિલ્હીના પંજામાંથી છોડાવીને સિરોહીના એક સલામત ગામમાં પહોંચાડવામાં સફળ રહ્યા. પણ આ સફળતા એ અંત નહોતો. આ તો મારવાડની આઝાદી માટેના એક એવા લાંબા સંઘર્ષની શરૂઆત હતી જે આવનારા 30 વર્ષ સુધી ચાલવાનો હતો. આ કવિતા એ 30 વર્ષના સંઘર્ષની જ વાત કરે છે. મારવાડનો એ બહાદુર દીકરો દુર્ગાદાસ જે ક્યારેય અટક્યો નહીં, ક્યારેય ઝૂક્યો નહીં, અને 3 દાયકા સુધી ઔરંગઝેબની વિરાટ સેના સામે લડતો રહ્યો. લગભગ 30 વર્ષ. વિચારો, આટલા લાંબા સમય સુધી દુર્ગાદાસે મુગલ સેના સામે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું. ક્યારેક પહાડોમાં તો ક્યારેક રણમાં ભટકીને, ભૂખ્યા તરસ્યા રહીને પણ એમણે પોતાના રાજા અજીતસિંહને ગાદી પર બેસાડવાની પ્રતિજ્ઞા ક્યારે ન છોડી. તો આ લાંબા સંઘર્ષ પછી શું થયો? દુર્ગાદાસ રાઠોડની આ અવિચલિત નિષ્ઠાએ કેવો વારસો પાછળ છોડ્યો? ચાલો એ જાણીએ. ઔરંગઝેબના મૃત્યુ પછી આખરે એ દિવસ આવ્યો જેની રાહ જોવામાં દુર્ગાદાસે આખી જિંદગી વિતાવી દીધી. એમની પ્રતિજ્ઞા પૂરી થઈ, મારવાડ આઝાદ થયું, અને મહારાજા અજીતસિંહ ગર્વ સાથે પોતાના પૂર્વજોના સિંહાસન પર બેઠા. જો આપણે દુર્ગાદાસના જીવનને જોઈએ તો એમાં આ ગુણો સ્પષ્ટ દેખાય છે. એવી વફાદારી જે ક્યારેય ડગે નહીં, અસાધારણ હિંમત, નિસ્વાર્થ બલિદાન, નિષ્કલંક ચારિત્ર્ય અને પોતાની પ્રજા અને સંસ્કૃતિના સાચા રક્ષક. આ જ ગુણો એમને ઇતિહાસમાં અમર બનાવે છે. આ પંક્તિઓ દુર્ગાદાસના સંઘર્ષની ભાવનાને બરાબર રજૂ કરે છે. મુશ્કેલીઓથી ગભરાઈશ નહીં, માણસનો આત્મા ક્યારેય ઝૂકતો નથી. બસ મારવાડના આ રણમાં તારી આઝાદીનો ધ્વજ હંમેશા ઊંચો રાખજે. અંતમાં આ આખી ગાથા આપણને એક ખૂબ જ ઊંડો સવાલ પૂછે છે. જ્યારે તમારું બધું જ દાવ પર લાગેલું હોય ત્યારે નિષ્ઠા અને વફાદારીનું સાચું મૂલ્ય શું હોય છે? આ સવાલ પર જરૂર વિચારજો.